હા હા જોઈએ હવે રવિવારે ક્યાં જઈએ. હા હા મોકું બાય. મમ્મી મારે આ લગ્ન પછીની પહેલી સાતમ છે તો આપણે સાતમે શું કરીએ છીએ? સાતમે ને સાતમે આપણે જો ઠંડુ બનાવીશું ને ઠંડુ ખાવાનું, પછી મંદિરે જઈશું, માતાજીને ધરાઈશું અને કુલેર બનાવીશું અને પછી માતાજીની પૂજા કરીએ, ઠંડુ ખાઈએ, બસ આટલું જ હોય ખાલી? વાર્તા સાંભળીએ, પછી માતાજીની શીતળા માતાની વાર્તા હોય એ સાંભળીએ. મેં તો કેટલું સાંભળ્યું તું, બધા કેટલું કેટલું કરતા હતા. બસ આટલું જ હોય? પહેલા તો અમે ગામડે જતા હતા, સાતમે ગામડે જ જઈએ અને ગામડા જેવી અત્યારે ક્યાં મજા રહી છે અહીંયા. ગામડે તહેવારની જે મજા આવે અહીંયા આવે જ નહીં. ગામડે જઈએ ને એટલે ત્યાં તો સવારે વહેલા ઉઠીને તળાવે જવાનું, નાવા, ઘરે નાવાનું પણ નહીં. એવું? કોઈ ઘરે ના નાય, બધા તળાવે નાવા જાય. પછી તળાવે નહીં અને પછી ત્યાં છે ને બામણ બેઠા જ હોય, એમની જોડે વાર્તા સાંભળવાની, એમને દક્ષિણા આપે અને પછી બધા તો ઘણા લોકોએ તો બાધા રાખી હોય, ગલોટિયા ખાય. એવું? હા, તળાવની પારે છે ને જેણે બાધા રાખી હોય પૂરી થાય ને તો શીતળા માના ગલોટિયા ખાય. પછી ત્યાં અમારે મંદિર હતું શીતળા માતાનું, ત્યાં અમે બધા જઈએ, મેળો હોય ત્યાં, અને પછી ત્યાં બધું ઠંડુ ખાવાનું ખાય અને આખો દિવસ બસ એટલા બધા ભેગા થયા હોય, મજા આવે. અને હવે તો લોકોને કંઈ તહેવારની મજા જ નથી રહી, બધા ક્યાંક ફરવા જતા રહે ને કંઈ ભેગા થઈએ જ નહીં, આવું થઈ ગયું. અમારા જેવી જનરેશનને તો મમ્મી આ મજા મળી જ નહીં. સાચી વાત છે, પહેલા તો બહુ મજા આવતી અને બધા કોઈ ઘરે ના હોય, બધા સિટીમાંથી ગામડે જ જાય સાતમ આઠમ કરવા. અને હવે સવારે છે ને બધા અમે બધા ભેગા જ ખાઈએ, ઠંડુ બનાવ્યું હોય. અને સાંજે તો શું હોય, જેન્ટ્સ બધા બહાર ત્યાં નજીક છે ને આપણે સિટી, ત્યાં જમવા જતા રહે હોટલમાં, અને અમે તો આખો દિવસ જે પડ્યું હોય એ ખાઈ લઈએ. કેમ જેન્ટ્સ ને એવો રિવાજ છે હોટલમાં જમવા જવાનો મમ્મી? ના ના, એવો રિવાજ નથી, પણ ખબર નથી, પહેલેથી બધા જેન્ટ્સ લોકો તો બહાર જ જમી આવે, હોટલમાં જમી આવે એ લોકો. એવું? હા. એ લોકોને ઠંડુ નહીં ખાવાનું? ના, એ લોકો તો ના ખાય, અમે જ ખાઈએ. ખાલી બધા લેડીઝો હોય એ ખાઈ લે અને જેન્ટ્સ તો બધા બહાર જઈને જમી આવે. આવું કેવું મમ્મી? બધા રિવાજો લેડીઝો માટે જ તે, જેન્ટ્સ લોકોને કાંઈ નહીં કરવાનું, એમને ઠંડુ નહીં ખાવાનું? સાતમને છોકરાઓ માટેની છે કે છોકરા માટે જે હતી વાર્તા એ છે, તો એમાં જેન્ટ્સ લોકોએ ઠંડુ પોતાના છોકરા માટે નહીં ખાવાનું? જીવંતિકામાનું વ્રત છે તો એ લેડીઝ જ કરવાનું, જેન્ટ્સે કાંઈ કરવાનું જ નહીં એમના છોકરાઓ માટે. ઘણા લોકો કરતા હોય છે, બાકી મેં તો ઘણા બધાને જોયું છે બહાર જ ખાઈ આવતા હોય છે. અને આમ તો પહેલેથી ચાલતું આવ્યું છે, જો આપણે જીવંતિકાનું વ્રત કરીએ તો એમાં મમ્મીઓ કરે, પછી બીજા વ્રત ઘણા બધા હોય છે તો મમ્મીઓ જ કરે, સંતોષી માતાનું કરતા હોય છે, આ કરતા હોય છે. અને આ ટાટું ખાવાનું એ આપણે જ ખાવાનું, બાકી એ લોકો તો ગરમ જઈને ખાઈ આવે. આ સારું, બધા રિવાજો લેડીઝ માટે જ બન્યા છે, જેન્ટ્સ માટે કોઈ રિવાજ જ નથી. અને આમ તો છે ને આપણને ખબર નથી કે કેમ આ કરતા હોય છે ને ખાતા હોય છે ને, આ બધા ગરડા વખતથી કરતા આવે ને આપણે કરીએ છીએ.